परमात्मा हूं, एम अनुभव कर मैं भी परमात्मा हूं। वितराग सर्वज्ञदेवनी ध्वनिમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમૌષણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયાના વ્યવહારનું નક્કી થશે. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદાનમ, નમો લોહી સૌ આહિર્યાન, નમો લોહી સૌ જયાનમ, નમો લોહી સૌ ત્રિકાળવતી સાવનમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુમધારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. થઈ જાય છે વિશ્વમાં બોલ એમને સહજ તત્વ અખંડિત છે. શું છે? એ આત્મા સ્વાભાવિક દ્રવ વસ્તુ છે. દ્રવ વસ્તુ એ સહજ તત્વ સ્વાભાવિક છે અને તે અખંડ છે. એમાં પર્યાયનો ભેદે નથી. રાગની ખંડ ખંડ જ્ઞાનની દશા નથી. તેમ રાગ નથી એવી અખંડ ચીજ છે એ વસ્તુ. અખંડ કહો, અભેદ કહો, વસ્તુ અનાદિ અનંત અખંડ ચીજ છે. એ ગમે તેટલો કાળ ગયો, એના ઉપર ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, વિકાર મિથ્યાત્મા ભાવ, ગ્રહિત મિથ્યાત, ગ્રહિત મિથ્યાત, 363 પાખંડ ભાવનો મિથ્યાત અને વિભાવ પુણ્ય પાપના ભાવ ગમે તેટલા થયા, વસ્તુમાં કંઈ થયા નથી. એ તો પર્યાયમાં હતા. વસ્તુ જે અખંડ દ્રવ્ય સ્વભાવ જે તત્વો છે, ચૈતન તત્વ, એનું અખંડપણું, એની પર્યાયમાં ગમે તેટલા વિભાવ મિથ્યાતાદી થયા. અરે નાસ્તિકનો હું આત્મા નથી એવો મિથ્યા ભાવ થયો પર્યાયમાં, પણ અખંડ તત્વમાં એનો પ્રવેશ નથી. એ તો એની બધી ઉપર પર્યાય ઉપર છે, એમાં બધું છે. અંતર વસ્તુ જે અખંડ તત્વ સહજ વસ્તુ છે, જે સમ્યક દર્શનનો વિષય છે, જે સમ્યક દર્શનનું જે ધ્યેય છે, ધ્યાનીના ધ્યાનનું જે ધ્યેય છે, એ તો અનાદિ અનંત અખંડ. ગમે તેટલો કાળ ગયો ને ગમે તેટલા વિભાવ થયા,
બે વાત એ તો અખંડ છે ઈ છે. હા, આમ કેમ બેસવા પર્યાય તો એની છે ને, મિથ્યાત્વની, અજ્ઞાનની, પણ એ પર્યાય અંશ છે. એ અખંડ તત્વની અંદરમાં એ નથી. સૂક્ષ્મ વિષય છે. એને અનંત કાળમાં, અનંત ભાવમાં એ અખંડ તત્વ છે એ ઉપર એની દ્રષ્ટિ જ ગઈ નથી. વર્તમાન પર્યાયની રમતોમાં એને મુનિપણાની ક્રિયાઓ કરી, હજારો રાણી છોડ્યા, ગરબાર છોડ્યા, 6 મહિનામાં ઉપવાસ કર્યા, એ બધી ક્રિયાઓ રાજની મંદતાની છે. મિથ્યા છે એની સાથે તીવ્ર મિથ્યા, જૂઠી શ્રદ્ધા, છતાં અખંડ તત્વમાં એનો પ્રવેશ નથી. હા, આવી વસ્તુ છે. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, તો પણ પરમ પરિણામી ભાવ એટલે જ્ઞાયક ભાવ, સ્વાભાવિક સહજ પરમ સ્વભાવ ભાવ, ઉદય ઉપશમ ક્ષોપશમ ક્ષાયક, એ તો પર્યાય ભાવ છે. ઉદય રાગદ્વેષ ક્ષોપશમ સંકિત ક્ષાયક, સંકિત કે ક્ષાયક, એવું ના, એ બધા પર્યાયો છે. અખંડ વસ્તુમાં એ પર્યાય છે નહીં. ગમે તેટલા વિભાવ થયા તો પણ પરમ પરિણામિક પ્રભુ કેમ કે તો તત્વ છે, દ્રવ્ય છે, વસ્તુ છે, અનંત અનંત ગુણરૂપી ધ્રુવ ધામ પ્રભુ છે. એ તો ગમે તેટલા કાળ ને વિવાહ પણ એ તો છે. એ બધી રમતું પર્યાય ઉપર છે, દ્રવ્યમાં નથી. આવી વાત છે. એ દ્રવ્ય દ્રષ્ટિને, એ દ્રવ્યને પકડવું પર્યાય વહી દ્રવ્યને પકડવું અને પકડીને અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે. એનું નામ પ્રથમ ધર્મની શરૂઆત છે. એ વિના બધા ફોટા છે. પરમ પરિણામિક ભાવ એવો દે, એવો ને એવો અખંડ રહ્યો છે. સત છે ને, વસ્તુ છે ને, તત્વ છે ને, મોજૂદગી વાળી ચીજ છે ને, હૈયાતી, એ તો અખંડ જ છે. ગમે તેટલો કાળ વીતી ગયો ને ગમે તેટલા વિભાવો ગ્રહિત મિથ્યાત્વના પણ અંતવાર થયા, છતાં એ વસ્તુ તો અખંડ છે. વિશ્વાસ કે તત્વ છે, વસ્તુ છે, સહજ સ્વાભાવિક વસ્તુ છે. અહીં સહજ સ્વાભાવિક પરિણામિક કયું? બાકી પરિણામિક તો પરમાણુમાં હોય. એથી ખરેખર પરિણામ પરમ પરિણામિક ભાવ એટલે પરમ જ્ઞાયક ભાવ, એ રૂપી જે તત્વ સત છે એ તો અખંડ છે. પંચાસી કાયમાં એને એમ કહ્યું છે ટીકામાં, પરિણામી ભવો પરિણામી કહો. સહજ ભાવે હોય છે તે પરિણામી. પરિણામી ભવો પરિણામી સંસ્કૃત પાઠ છે.
પંચાસ્તિકાયમાં અમૃતચંદ્રાચાર્યની ટીકામાં પરિણામે ભવ શામાં નહીં પંચાસ્તિકા પાઠ રહ્યો દ્રવ્ય આત્મલાભ હેતુ કે પરિણામ સંસ્કૃત છે અમૃતચંદ્રાચાર જ્યાં અમૃતચંદ્ર ટીકા વાંચીએ ને સવારમાં સમયસારની એમનું કહેલી આ ટીકા છે. દ્રવ્ય આત્મલાભ હેતુ વસ્તુના સ્વરૂપનો લાભ એટલે છે તે પરિણામ. પરિણામ એટલે પર્યાય એમ નહીં. સમજાણું કાંઈ 56 ગાથા છે 85 કાંઈ. દ્રવ્ય આત્મલાભ દ્રવ્યના સ્વરૂપનો લાભ એટલે છે, દ્રવ્યનું સ્વરૂપ છે એવો જે દ્રવ્યના લાભ હેતુ એ પરિણામ, એ પરિણામિક સ્વભાવ. પછી કહ્યું પરિણામ એનું યુક્ત પરિણામિક સહજ સ્વભાવે સહિત તે પરિણામિક ભાવ. એમાં પર્યાય નહીં અને કઈ બગડ કે સુધાર એમાં કઈ નથી. એ તો પવિત્ર અખંડ આનંદ પ્રભુ એક રૂપ શુદ્ધ છે. પરિણામે યુક્તમ પરિણામિક એમ કે સહજ સ્વભાવે સહિત ભાવ છે. તો 56 છે. હા. ઉપાધિ ચતુર્વિધ નિબંધન ચત્વાર સ્વભાવ નિબંધન 1 ચાર ઉદય ઉપસમ ક્ષોક્ષમ ક્ષાયક એ તો ઉપાધિ ચતુર્વિધ નિબંધના ઉદયનું નિમિત્ત અને ઉદયનો અભાવ એવા ઉપાધિ ભાવ બેને એના નામ 4 ભાવ ઉપસમ ક્ષોક્ષમ ક્ષાયક કે ક્ષોક્ષમ ઉદય ઉપસમ ક્ષોક્ષમ ક્ષાયક અને સ્વભાવ નિબંધન સ્વભાવનું એક રૂપ જે છે એક ત્રિકાળી સ્વભાવ એક રૂપ એ જ્ઞાન એક ભાવ. આવી તે પરિણામિક ભાવ તે અખંડ તત્વ, તે તત્વની પર્યાયમાં ગમે તેટલો કાળ ગયો અને ગમે તેટલા મિથ્યાત્વ વિભાવ આદિ થયા છતાં એ તો અખંડ છે. કેમ આનો વિચાર આવે? આમ એમ કહેવાય કે દ્રવતીથી દ્રવ્ય જે પર્યાયને દ્રવે, જેમ પાણી છે તરંગને ઉઠાવે દ્રવે, એમ દ્રવ એને કહીએ જેમ દ્રવતી વિભાવ અને સ્વભાવની પર્યાયપણે પ્રણમે. પણ એ તો પર્યાયની અપેક્ષા વાત કરી. સમજાણું કાંઈ? એક બાજુ એમ ભગવાન કહે કે એને દ્રવ કેમ કહ્યું કે દ્રવતીથી એ 85 કઈ 9ની ગાથામાં 85 ને 9ની પોતે વિભાવ રૂપે પ્રણમે અને સ્વભાવ રૂપે પ્રણમે દ્રવે દ્રવે. જેની પર્યાયમાં હલચલ થાય, ગતિમાન પરિણમન થાય તે દ્રવ. એ તો એક અપેક્ષા એને ઓળખાયું. બાકી વસ્તુ છે પોતે પરિણમનમાં આવતી નથી, વિભાવ કે સ્વભાવના પર્યાયમાં એ વસ્તુ આવતી નથી. હવે એક બાજુ એમ કહ્યું અથવા 6 ગુણો નથી, સામાન્ય ગુણો, એ તો આપણે સાધારણ છોકરા આવે છે 6 ગુણ અસ્તિત્વ વસ્તુ તો દ્રવ્યત્વ પ્રમેય. તો દ્રવ્યત્વ ગુણો અર્થ એ છે દ્રવ્યત્વ એનામાં ગુણ છે, એ દ્રવ્ય છે. દ્રવવું એટલે પરણવું, બદલવું, ઉથલ પાથલ દશાનું થવું, એનું નામ દ્રવ. એ તો એક એની પર્યાયનું વર્ણન કર્યું. પણ વસ્તુ છે એ પોતે પ્રણતી નથી,
એ તો ટીકા ધ્રુવ અખંડ રૂપે છે. બિરલજી આવું માર્ગ આ તો હજી પેલા સમ્યક દર્શન એનો વિષય અખંડ દ્રવ છે. તેમાં પર્યાયની ગમે તેટલી ઉપાધિ ગઈ છતાં વસ્તુમાં ખંડ થયો નથી. એની ઉપર દ્રષ્ટિ આપતા સમ્યક દર્શન થાય. જબ ધર્મની શરૂઆત ત્યારે થાય. સમજાણું કાંઈ? એવો અખંડ રહ્યો છે. કોઈ ગુણ અંશે પણ ખંડિત